માતાજીના રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આવી પહોંચ્યા છે ગીર જંગલમાં અને વહેલો સવારનો પોર છે ને અત્યારે નીકળી રહ્યા છીએ આપણે ગીર જંગલની અંદર ટ્રેકિંગમાં। ગીર જંગલની અંદર બાળકો સાથે કેમ્પમાં વિદ્યાર્થીઓને જંગલનું નોલેજ, વૃક્ષ વનસ્પતિનું નોલેજ મળે એ માટે આ કેમ્પ યોજાય છે। તો એ કેમ્પમાં હવે ટ્રેકિંગમાં નીકળીએ, જંગલમાં હરશું ફરશું ને જાણશું ને પછી આવશું બપોરના કેમ્પ સાઇટ ઉપર। તો અત્યારે નીકળી રહ્યા છે ગીર જંગલમાં। આ છે હિરણ નદી ને હિરણ નદીમાં વ્રજભાઈ અત્યારે મજા કરી રહ્યા છે। ઠંડુ પાણી છે અને ઠંડા પાણીમાં વ્રજભાઈ પગ બોડીને આનંદ કરી રહ્યા છે। હિરણ નદીનું પાણી અત્યારે વેતિયાણ સરસ મજાનું હે મજા આવી ગઈ ને। જંગલમાં હાલી હાલીને થાક્યા પણ અહીંયા આવ્યા પછી હવે ફ્રેશ થઈ ગયા છે બધા મિત્રો, પણ જો મોજ કરે ઠંડા પગમાં બોડી ને પાણીમાં। તો હવે અહીંથી નીકળીએ છીએ સીધા કેમ્પ સાઇટ ઉપર। તો મિત્રો કેમ્પ સાઇટ ઉપર આવી ગયા છીએ ને અત્યારે 11:30 થયા છે। હવે નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ। સવારે તો નાહ્યા વગરના જંગલમાં ગયા હતા, ત્યારે હવે નાહી ધોઈએ, થાક લાગ્યો છે તો નાહી ધોઈ અને પછી બપોરે જમી લઈએ। જમવાનો ટાઈમ થઈ ગયો ને વ્રજભાઈને તો એ ભૂખ લાગી છે એટલે જમવા ઉપર તૂટી ગયા છે ને બાળ મિત્રો બધા પણ જમી રહ્યા છે અત્યારે આખા લાઇનસર પંગતમાં બેસીને જૂની સિસ્ટમની જેમ જ। તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 4:15 અને પાછા ટ્રેકિંગમાં નીકળી ગયા છીએ। આપ જુઓ છો પાછળ બધા વિદ્યાર્થી મિત્રો આવી રહ્યા છે અને અત્યારે હિરણ નદીના કાંઠે બધા ટ્રેકમાં જઈ રહ્યા છીએ। તો ધીમે ધીમે જંગલમાં થાય અને હિરણ નદીના કાંઠે નીકળીએ। મિત્રો અત્યારે ફરતા ફરતા જંગલમાં ફરતા આ હિરણ નદીના કાંઠે આવી ગયા છે અને આ સામે જે ડુંગર દેખાય છે તે વાહાઢોર ડુંગર છે। સવારે વાહાઢોરના ડુંગર બાજુ ગયા હતા અને અત્યારે આ હિરણ નદીના પટમાં આવ્યા છીએ। તો અહીંયા આરામથી બેસીએ અને મજા કરીએ, પછી આગળનો શું કાર્યક્રમ છે જોઈએ। ચાલો મિત્રો અત્યારે હવે સનસેટનો ટાઈમ થઈ ગયો ને 5:45 વાગ્યા છે અને હિરણ નદીના કાંઠેથી અત્યારે બધા જ મિત્રો હવે કેમ્પ સાઇટ તરફ જઈ રહ્યા છે અને સુરત દાદા છે તો દિવસ આથમી રહ્યો છે, સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે। તો આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ અને આ સનસેટ જોતા જોતા આનંદ માણતા સીધા કેમ્પ સાઇટ ઉપર પહોંચીએ।
ચાલો મિત્રો, અત્યારે કેમ્પ સાઇટ ઉપર પાછા આવી ગયા છીએ. સાંજના 6:45 વાગ્યા છે અને સરસ મજાની કેમ્પ સાઇટ ઉપર રોશની થઈ ગઈ છે અને આકાશમાં પણ સરસ મજાના લીલા ગુલાબી વાદળો છે. અને એ અત્યારે આમ લાઇટિંગની અંદર અમે અમારા ટેન્ટમાં જઈ રહ્યા છીએ. હવે ફ્રેશ થઈ જઈએ અને ફ્રેશ થઈને પછી ફિલ્મ જોશું.